અમદાવાદમાં સફાઈ કામદારના આત્મહત્યાના પ્રયાસની ઘટનાના વિરોધમાં સફાઈ કામદારોની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત રહી। હવે સફાઈ કામદારો પણ પંજાબના ખેડૂતોનો માર્ગ અપનાવ્યો। સફાઈ કામદારોએ અનિશ્ચિત સમયની હડતાળની તૈયારીઓ શરૂ કરી દીધી, જેના ભાગરૂપે સફાઈ કામદાર આત્મહત્યા પ્રયાસ બાબતે અધિકારી સામે એફઆઈઆર નોંધવાની માંગ છે। સોમવારથી શહેરની હોસ્પિટલમાં કામ કરતા સફાઈ કર્મચારીઓ પણ હડતાળમાં જોડાશે। સફાઈ કામદારના આત્મહત્યા પ્રયાસ બાબતે અધિકારી સામે એફઆઈઆર નોંધવાની માંગ છે। હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોએ હવે બોડકદેવ એએમસી કચેરીની બાજુમાં રસોડું પણ શરૂ કરી દીધું છે। સફાઈ કર્મચારીઓની હડતાળના પગલે શહેરમાં ઠેર ઠેર કચરાના ગંજ ખડકાઈ ગયા છે। એમસીએ કચરો એકઠો કરવા મૂકેલી કચરા પેટીમાંથી કચરો બહાર આવી રહ્યો છે। 17,000થી વધુ સફાઈ કર્મચારીઓની એક જ માંગ છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આરસી ખરસાણ અને સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકી સામે ફરિયાદ નોંધાવવામાં આવે। સફાઈ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ બંને અધિકારીઓ સામે ફરિયાદ નહીં નોંધાય તો સોમવારથી શહેરની હોસ્પિટલ્સમાં કામ કરતા સફાઈ કર્મીઓ પણ હડતાળમાં જોડાઈ જશે। તો આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કુશાંગ સોની જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, જે રીતે સફાઈ કામદારો હવે આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે, શું કહેવું છે તેમનું અને કઈ રીતની તૈયારીઓ તેમણે લાંબા આંદોલનની શરૂ કરી દીધી છે? બિલકુલ, તેમની તૈયારી જે છે તે લાંબી લડતની છે અને જે દ્રશ્યો અહીંયા આગળ છે તે તમને બતાવીશું। બોડકદેવ કચેરી ખાતે જે સફાઈ કર્મચારીઓ અહીંયા આગળ બેઠા છે, ત્રીજા દિવસે પણ તેમની જે હડતાળ છે તે યથાવત છે અને અહીંયા આગળ સતત નારેબાજી કરવામાં આવી રહી છે। કેટલાક સફાઈ કર્મચારીઓ સાથે વાત કરશું। માંગ તમારી પૂરી નથી થઈ, આજે ત્રીજો દિવસ છે, તૈયારીઓ કેવા પ્રકારની છે? રસોડું પણ શરૂ કરાયું છે? અમારી તૈયારી એવી છે સાહેબ, છેલ્લા 4 દિવસથી અમે લોકો અહીંયા બેઠા છે, પણ અમારી મુખ્ય માંગણી છે કે અમારી વારસાઈ નોકરી બરાબર છે, એ જે પહેલાં મળતી હતી હાલ બંધ થઈ ગઈ છે। એના માટે અમદાવાદના સમગ્ર યુનિયનો સાથે મળીને છેલ્લા 4 દિવસથી અમે બેઠા છે, પણ અમારી એક પણ માંગણી કોઈ અધિકારી સ્વીકારતા નથી। આગળની અમારી રણનીતિ એવી છે સાહેબ કે અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો સમગ્ર અમદાવાદના સફાઈ કામદારો યુનિયનો અમે સાથે મળીને અહીંયા રાત્રિ રોકાણની તૈયારીમાં છે અને પાછળની સાઈડે જમવાની બધી પૂર તૈયારીમાં છે। રાત્રિ રોકાણની તૈયારીઓ છે અને પાછળ જે રસોડું છે તે પણ શરૂ કરવામાં આવ્યું છે, તે પણ આપણે બતાવીશું, કારણ કે જે રીતે પંજાબમાં જે ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે અને તેને જોતા આ જ પ્રકારની જે મેથડ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે, કારણ કે તૈયારીઓ તેમની એ પ્રકારની છે કે 17,000 જેટલા કર્મચારીઓને એક સાથે હડતાલ પર ઉતારી દેવા અને તેના ભાગરૂપે અહીંયા આગળ પાછળનો જે ભાગ છે ત્યાં આગળ અત્યારે જોઈ શકાય છે ખાવા પીવાની જે સામગ્રીઓ છે તે બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। કેટલા લોકોનું ખાવાનું બનાવવામાં આવી રહ્યું છે અને શું તૈયારી? 2500-3000 માણસનું 2500-3000 માણસ 2500-3000 માણસનું। ક્યાં સુધી બેસશો તે પ્રકારની તૈયારી? જ્યાં સુધી અમારી માંગો નહીં પૂરી થાય ત્યાં સુધી। આજે આખો દિવસ બેસશો કે રાત્રે પણ? દિવસ, આજે આખો દિવસ। કોઈ રજૂઆત કરી છે? કોઈ અધિકારીઓને મળ્યા છો? કરી અમે અધિકારીઓને, પણ કોઈ પણ અધિકારી અમને સાંભળવા તૈયાર છે જ નહીં। અધિકારીઓ આવતા નથી અને તેમની રજૂઆતો પૂર્ણ ન થાય ત્યાં સુધી બેસવાની તેમની તૈયારી છે। અત્યારે અહીંયા આગળ જે હાજર લોકો છે તેમના માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આ આખી જે ઘટના છે તેમાં આઈએએસ કક્ષાના અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ છે, જેમાં રાજ્ય સરકારનો હસ્તક્ષેપ જરૂરી છે અને તેના ભાગરૂપે થઈને ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે, પરંતુ આઈએએસ કક્ષાના અધિકારી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર સામે ફરિયાદ નોંધવાની માંગ સામે અમદાવાદ મહાનગરપાલિકાએ હજી સુધી કોઈ પ્રતિક્રિયા ન આપવાના કારણે દિન પ્રતિદિન આ જે સફાઈ કર્મચારીઓ છે તેમનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે। પૂનમ જી, આભાર કુશાંગ આપનો તમામ માહિતી બદલ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।